નમસ્કાર મિત્રો, ડિજિટલ ગુજરાત ગવર્મેન્ટ ઓફ ગુજરાતની વેબસાઇટમાં રેશન કાર્ડમાં નામ સુધારવું જેવા કામો ઓનલાઈન થઈ શકે છે. એ કેવી રીતે કરી શકાય એ અને બીજું કે એમાં લોગિન કરવાની પદ્ધતિ હું હમણાં તમને શીખવાડીશ કે એમાં લોગિન કર્યા પછી કઈ રીતે આગળ કામગીરી થાય એ અલગથી વિડીયો બનાવીશ. પણ હાલમાં હું તમને લોગિન કરી રજિસ્ટર કઈ રીતે થાય તે બતાવું છું. ગૂગલમાં જઈને ડિજિટલ ગુજરાત તમારે ટાઈપ કરવાનું રહેશે. તમે ડિજિટલ ગુજરાત ટાઈપ કરશો એટલે પોર્ટલ પર તમારે ડિજિટલ ગુજરાત આવે એટલે ક્લિક કર્યા બાદ આ ટાઈપની તમારે વેબસાઇટ ઓપન થશે અને કેન્સલ કર્યા બાદ તમારે એ ધ્યાન રાખવાનું છે કે આ ઇંગ્લિશમાં છે, ગુજરાતી પણ કરી શકો છો, એ અલગથી બતાવીશ. હવે તમારે સર્વિસીસ જે બતાવે છે એ સર્વિસીસમાં જઈ સિટીઝન સર્વિસીસ સિલેક્ટ કરવાનું રહેશે. એ સિલેક્ટ કરશો એટલે સૌ પ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે. એટલે તમારે મોબાઈલ નંબર અને ઈમેલ નાખ્યા બાદ પાસવર્ડ નાખ્યા બાદ તમારે કન્ફર્મેશન પ્રમાણે કેપ્ચા એન્ટર કરવો પડશે. કેપ્ચા એન્ટર કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. આ પાસવર્ડ યાદ રાખજો, એ વારંવાર બદલવાનો થાય છે. આ સેવ કર્યા બાદ તમારું જેવું રજિસ્ટ્રેશન થઈ જાય એટલે આ પોર્ટલ ઓપન થશે. એટલે આ પોર્ટલ પર જઈ હવે તમારે એમાં લોગિન કરવાનું રહેશે. હવે આ ડિજિટલ ગુજરાતની આ પોર્ટલ પર તમારે લોગિનના ઓપ્શન આવે છે. એમાં તમે ઈમેલ બી કરી શકો છો અને મોબાઈલ નંબરથી બી તમે કરી શકો છો. તમારે આ ડિજિટલ ગુજરાત હું તમને ફરીથી બતાવું છું. જેવું તમે સિલેક્ટ કરશો એટલે આ આપણે જે અગાઉ કર્યું એ જ રીતે ડિજિટલ ગુજરાત વેબસાઇટ ઓપન થાય. એટલે તમારે ધ્યાન રાખવાનું કે હવે તમારે રજિસ્ટ્રેશન કરવાનું નથી, હવે તમારે સિટીઝન પોર્ટલ પર જવાનું રહેશે. પણ યાદ રાખો આ વસ્તુ ગુજરાતી બી થઈ શકે છે, પણ હું તમને હમણાં ઇંગ્લિશમાં બતાવી દઉં. હવે લોગિન યુઝિંગ તમારે સર્ચ કરવાનું છે. હવે આ જે સેન્ટરમાં રજિસ્ટ્રેશન થઈ ગયું એટલે બે ઓપ્શન છે, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર. તમે બંનેથી કરી શકો છો. હું મોબાઈલ નંબરથી તમને બતાવું છું જે ઓલરેડી હું રજિસ્ટર કરી ચૂક્યો છું. હવે મોબાઈલ નંબરને પાસવર્ડ નાખ્યા બાદ કેપ્ચા ટાઈપ કરવાનું રહેશે, જે આમાં છે એ પ્રમાણે 730D બતાવે છે. એ પ્રમાણે તમારે અલગ અલગ કેપ્ચા આવે એ લોગિન કરવાનું રહેશે. લોગિન પર ક્લિક કરતાં પર એક ઓટીપી આવશે તમારા મેસેજ મોબાઈલ પર. આ મેસેજ જે આવે એ ઓટીપી તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે. આ ઓટીપી યાદ રાખજો, એ 8 કલાક સુધી વેલિડ છે. હા, હવે કન્ફર્મ પર ક્લિક કર્યા બાદ તમારે આ રીતનું એક પોર્ટલ ઓપન થશે. પણ હું ઓલરેડી બધી એપ્લિકેશન કરી ચૂક્યો છું એટલે બતાવે છે. હવે તમારે સર્વિસીસમાં જવાનું રહેશે. સર્વિસીસમાં સિટીઝન સર્વિસમાં જવાનું રહેશે. હવે તમે આમાં અલગ અલગ પ્રકારના જેટલા બી કામો ઓનલાઈન કરી શકાય એ તમને આમાં જોવા મળશે. જેમાં જાતિના દાખલાથી લઈને રેશન કાર્ડ છે, આમાં તમે જોઈ શકો છો. SC કાસ્ટ સર્ટિફિકેટ, એમાં પંચાયત રૂરલ, આમાં કેરેક્ટર સર્ટિફિકેટ બી કામ કરે છે. વિધવા સહાયનું બી સર્ટિફિકેટ મળી શકે છે. જે પછી ખેડૂત પ્રમાણપત્ર બી તમે અહીંયાથી કઢાવી શકો છો. આના માટે અલગ અલગ ઘણા બધા કામો ઓનલાઈન થઈ શકે છે. આમાં જુઓ તમે આવકનો દાખલો, ઇન્કમ સર્ટિફિકેટ પણ કઢાવી શકાય છે, ગ્રામ્ય અને શહેર બંને માટે. આ રીતે તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના કાર્યો થઈ શકે છે. હવે આ જ વસ્તુ તમે જે બી ક્લિક કરશો, જે રીતે મેં કોઈ પણ લાભ, તો આ રીતનું પોર્ટલ ઓપન થશે. હવે આમાં પેમેન્ટ્સ, ટર્મ્સ એન્ડ કન્ડિશન અને કન્ટિન્યુ સર્વિસ ને કેન્સલ છે. તમારે કન્ટિન્યુ ટુ સર્વિસ એના પર ક્લિક કરવાનું રહેશે. તમે પેમેન્ટની કન્ડિશનને બધું વાંચવા માટે જોઈ શકો છો, તમારે કન્ટિન્યુ સર્વિસ ક્લિક કરવાનું રહેશે.
આ એપ્લિકેશન ગુજરાતીમાં જ ટાઈપ કરવાની રહેશે. ન્યુમરિક વસ્તુ તમારે ઇંગ્લિશમાં રહેશે. થોડું ઘણું ગુજરાતી બી જોઈ લો. આપણે આને ગુજરાતીમાં બી ફોન્ટ ચેન્જ કરી શકીએ છીએ. જે તમે ઉપર જણાવ્યા મુજબ ગુજરાતી સિલેક્ટ કરશો એટલે તમામ વસ્તુ ગુજરાતીમાં થઈ જશે. એટલે તમે એને વ્યવસ્થિત રીતે સમજી બી શકશો. એમાં નોંધણી, પ્રવેશ કરો, બધું ગુજરાતીમાં તમે જોઈ શકો છો. થેન્ક યુ. આભાર.